વડોદરા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ 25 જુલાઈએ દેવપોઢી એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 217મો ભવ્ય વરઘોડો યોજાશે। ગાયકવાડ રાજવી પરિવારની પરંપરા અનુસાર પૂજન અર્ચન અને આરતી બાદ સવારે 9 વાગે માંડવી સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર પરિસરમાંથી વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવશે। આ વર્ષે પણ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી સોના ચાંદીથી અલંકૃત ભવ્ય રથમાં બિરાજમાન થશે। સાથે ચાંદીની સુખપાલ પણ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે। વરઘોડામાં વિઠ્ઠલ મંદિર ભજન મંડળ, સયાજી અને દરબાર બેન્ડ, ગાયકવાડી, મલ્હાર બેન્ડ, ઢોલ, તાશા તેમજ વક્રતુંડ વાદક ગણરૂપ જોડાશે, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાશે। મંદિરમાં દિવસભર વિશેષ આરતીઓનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 3 વાગે મંગળા આરતી, સવારે 7 વાગે શૃંગાર આરતી, સવારે 8 વાગે રાજભોગ આરતી અને સવારે 9 વાગે રાજવી પરિવાર દ્વારા વરઘોડા આરતી યોજાશે। રાત્રે 9 વાગે શયન આરતી કરવામાં આવશે। વરઘોડામાં વરઘોડો માંડવીથી MG રોડ, લહેરીપુરા, ન્યાય મંદિર, સુરસાગર, જુબેલીબાગ, અમદાવાદી પોળ અને આરાધના સિનેમા માર્ગે બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે। ત્યાં ભગવાનને વિશેષ ભોગ, પૂજન અને આરતી અર્પણ કરવામાં આવશે। પૂજન વિધિ પૂર્ણ થયા બાદ વરઘોડો એ જ માર્ગ પરથી પરત ફરી સાંજે 5 વાગે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પહોંચશે। વરઘોડા દરમિયાન પણ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિરમાં ભક્તો માટે દર્શન વ્યવસ્થા યથાવત રહેશે। આ ભવ્ય ધાર્મિક શોભાયાત્રાને નિહાળવા અને ભગવાનના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કહીએ તો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો દર વર્ષે દેવપોઢી એકાદશીએ વરઘોડો નીકળે છે, તો આ 217મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ વરઘોડો નીકળશે। આ મંદિરના 2 વરઘોડાનું મહત્વ એ છે કે ગઈના મહારાણીજીએ ગાયકવાડ પરિવારમાંથી જ્યારે આ મંદિરનું નિર્માણ કરેલું ત્યારે અમારા વડીલોને કીધેલું કે વર્ષમાં 2 વરઘોડા આપણે કાઢીશું। એમાંથી એક વરઘોડો જે કહીએ છીએ તે તમે કીર્તિ મંદિરે આવેલા કેદારેશ્વર મહાદેવે લાવજો દેવપોઢી એકાદશીએ, અને દેવઉઠી એકાદશીનો વરઘોડો જે છે તે ગૈનેશ્વર મહાદેવ લાવજો। તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। આ વરઘોડો કાઢવાનું મુખ્ય કારણ પણ એ છે કે જ્યારે ગાયકવાડ સ્ટેટ હતું ત્યારે વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજ બહુ મોટા પ્રમાણમાં હતો। મહારાષ્ટ્રીયન સમાજમાં પંઢરપુરની વારી કરવાનું વિશેષ મહત્ત્વ છે। એ વખતે ટ્રાન્સપોર્ટેશનને બધી સુવિધા નહીં હોવાને કારણે કહીએ તો બધા પંઢરપુર જઈ નહોતા શકતા। તો આ વરઘોડો કાઢવાનો મુખ્ય હેતુ એ છે કે જે મહારાષ્ટ્રીયન સમાજ છે કે જે લોકો પંઢરપુર નથી જઈ શક્યા કે પહોંચી નથી શકતા, એ લોકો વિઠ્ઠલનાથજીના વરઘોડામાં આવી ભગવાનનો રથ ખેંચી અને ભગવાનની યાત્રામાં જોડાઈ અને એ વારી કરવાનો આનંદ અને પુણ્ય પ્રાપ્ત કરે છે। એટલે આ પરંપરા એ સમયથી ચાલતી આવી છે। કહીએ કે આપણો જે વરઘોડો જે સોના ચાંદીના રથમાં નીકળવાનો છે એ રથ હાલમાં બહાર નીકળી એની સાફ સફાઈ ચાલી રહી છે। એ રથ આખો ફોલ્ડિંગ છે, એટલે આવતીકાલે સુકાઈ ગયા પછી એને તૈયાર કરવામાં આવશે અને આ જ રથમાં ભગવાન બિરાજમાન થઈ અને નગર યાત્રાએ 25 તારીખે સવારે 9 વાગે નીકળશે। તો મંદિરના મહંત છે તેમણે જણાવ્યું કે રથ નીકળવાનો છે। મહારાજશ્રી, ખાસ કરીને વાત કરીએ તો જે રીતે રથ માંડવી પરિસરમાંથી દર વખતે નીકળતો હોય છે, તો આ વખતે શું કહીએ તો અહીંના સ્થાનિક કોર્પોરેટરોએ રજૂઆત કરેલી છે કમિશનરશ્રીને કે જે વર્ષોથી પરંપરાગત વરઘોડો માંડવી નીચેથી નીકળે છે તે વરઘોડો માંડવી નીચેથી નીકળે એના માટેની યોગ્ય કામગીરી સવાની હેરિટેજ પાસે કરાવે અને જે કંઈ બી રસ્તો કરવાનો છે યોગ્ય રીતે કરે કે ભગવાનનો વરઘોડો નીકળી શકે। વર્ષોથી રથ વચ્ચેથી કાઢવાની પરંપરા છે, પણ જે રીતે માંડવીમાં ગડરો છેલ્લા 1.5 વર્ષથી લગાવી રાખેલા છે એની રીતે રથ નહીં નીકળી શકે, પરંતુ જે ભગવાનની નાની સુખપાલ છે એ સુખપાલમાં ભગવાન બિરાજમાન થઈ ને માંડવી વચ્ચેથી નીકળી શકે એમ છે। તો મહાનગરપાલિકા યોગ્ય વ્યવસ્થા કરશે તો જ પાલખી માંડવી વચ્ચેથી કાઢી શકાશે, કારણ કે પાલખી સાથે ભગવાનને પણ જોડ્યો હોય છે। તો એમની વ્યવસ્થા અને એમના સુખાર્થનો અમારે બધો જ વિચાર કરવો પડે છે। એટલે મહાનગરપાલિકાને અગાઉથી 10 દિવસ પહેલેથી રજૂઆત કરી છે કે માંડવીના આમ તો ગેટ ખુલી જ ગયેલા છે કામગીરીના લીધે,
પરંતુ જે ખાડા ઐતિહાસિક પથ્થરો કાઢી નાખેલા અને ખાડા પડી ગયા એને સરફેસ કરી દો કે જેથી કરીને વર્ષોની પરંપરા જળવાયેલી રહે. લાગે છે પરંપરા રહેશે? મને પૂરેપૂરી આશા છે કે પરંપરા જાળવવામાં કહીએ તો મહાનગરપાલિકાના કમિશનર પૂર્ણ સહયોગ આપશે, તેમજ જે વડોદરાના સ્થાનિક નેતાગણ છે એ આ કામ ઝડપથી મહાનગરપાલિકા પાસે કરાવવા માટે પણ એમને સૂચન કરશે તો મને લાગે છે કે આ પરંપરા તૂટશે નહીં. બિલકુલ મહારાજ, ખાસ કરીને વાત કરીએ તો જે દિવસે વડગરો નીકળશે ત્યારે કેવી રીતે શું આયોજન હશે? સવારે મંગળા આરતી કેવી રીતે છે? ભક્તોનું શું આહવાન કરશે? વરઘોડો 25મી જુલાઈએ જ્યારે નીકળવાનો છે દેવપોઢી એકાદશીના દિવસે, એ દિવસે મંદિરમાં દર્શનનો મંગળાનો ક્રમ વહેલી સવારે 3 વાગે છે, 7 વાગે શણગાર આરતી થશે, 8 વાગે રાજભોગ આરતી થશે, 9 વાગે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો મંદિરમાંથી પ્રસ્થાન થશે. ત્યાર પછી સાંજે કહીએ 5 વાગે વરઘોડો મંદિરમાં પરત આવશે. રાત્રે 9 વાગે શયન આરતી થશે અને રાત્રે 10 વાગે મંદિર બંધ થશે. પરંતુ દરેક ભક્તોને જણાવવાનું કે દર્શનના વરઘોડાના સમય દરમિયાન સવારે 9 થી સાંજના 5 સુધી શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે.